સો હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ગામડે આવી ગયા હતા સવારના ટ્રેનમાં બરોડાથી, અને છે હમણાં જેતપુર. રિંકુ તૈયાર થઈ ગઈ છે ને આપણે જવાનું છે ગામડે મારા ઘરે. તો આ છે આપણી સાસરી એટલે રિંકુનું ઘર. તો ગામડે જઈએ છીએ. રિંકુ પણ રેડી થઈ ગઈ છે, પાણી લઈ લીધું છે અને જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. એ વિડીયો જ્યાં સુધી આપણે એન્ડ સુધી બન્યો રહેજો તો આપણું બી વોચ ટાઈમ થઈ જાય. અને રેડી થઈ ગયા છે. શું લીધું છે? બધું લીધું છે, ફ્રૂટ. ઓકે, તો મેં તો ચાલો બધા લઈ ફરાઈને કાલે લાવીશ. ચાલો તો થઈ ગયા છે રેડી. ગાડી બેસી ગયા છે, જવાનું છે. પેલા આવી ગયા છે રિંકુ મેડમ પણ. તો જઈએ છે હવે. અને વાગ્યો છે 1. હજી તો રિંકુ બહુ વાર લગાવે છે ગાડીમાં. 20 મિનિટથી બેઠો છું. ચાલ ફટાફટ. તો હજી બજારમાં બી કામ છે, લેવાનું છે. તો જોઈએ છે હવે. રિંકુ પણ રેડી થઈ ગઈ છે સાડી બાડી પહેરીને. સાસરીમાં જવાનું કહીને સાડી પહેર્યા છે કેટલા દિવસ પછીની. તો બજારમાં કામ છે અને ખબર બજારનું કામ પતાય ને પછી જઈશું કહેવા. સારું, ચલો હવે બજાર આપણે જઈશું ને. યસ, તો આપણે જવાના છે દાદાની ખબર જોવા. તો ફ્રૂટ વગેરે લઈ લઈએ છીએ થોડું. કેળા અને બીજું શું લેવું છે રિંકુ? કેળા, પછી બિસ્કિટ, એવું બધું લઈ લો. સફરજન ને એવું તો છે જ. સફરજન એવું તો બરોડાથી લઈ આવ્યા હતા આપણે. દાડમ, સફરજન તો લઈ કેળા વગેરે લઈ આવીએ છીએ ને બીજું થોડું લઈ લઈએ ને પછી જઈએ. એટલે કેળા તો કેળા 40 કિલો આપે. તો ગાઈઝ, અમે જઈએ છીએ મારી સાસરીમાં, અને ત્યાંથી અમે મામા સસરાને ત્યાં જવાના છીએ દાદાની ખબર જોવા માટે. અને રવિ બધું લઈને આવી ગયા છે. ચાલો ગાઈસ, રેડી આવી ગયું બધું? હા, ચાલો તો જઈએ. નિવાન નહીં લવાના. ખોલના, લોક ખોલના. નિવાન આવી ગયો છે. નીવું, હેલો નિવાન. શું થયું? હમણાં જ આગળ ઉઠો છે. ચાલો તો જઈએ હવે આપણે. રસ્તો એટલો ખરાબ છે ને, જે આપણે પાવી જેતપુરથી રંગલી ચોકડી બોડેલી જવાય છે ડાયરેક્ટ. બહુ જ ખરાબ છે. તો 4 વ્હીલ છે તો બી આપણે 50-50 જ જવાય, 40-50, એનાથી વધારે ના જવાય. રસ્તો જુઓ બતાવ, એકદમ બકવાસ થઈ ગયો છે. ખડકાશ રસ્તો. ધીમા જઈએ છે હવે. આ બાજુ ધીમે. સો આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરેથી પછી આવી ગયા છે મામાના ત્યાં. આપણું મામાનું કામ છે સજવા, અને આ છે મામાનો છોકરો જીગુ બ્રો અને કલ્પેશ બ્રો. તો ક્યાં જવું છે હમણાં બોલો? કંઈક મને બતાવવા લઈ જાય છે. આફ્ટર લોંગ ટાઈમ આવ્યો છું હું પણ સજવા મારા મામાના ઘરે. તો મને પણ ફરવા લઈ જાય છે મારા મામાના છોકરા. તો બન્યા રહેજો, કંઈક જઈએ છે તમને બી બતાવીશ. તો આપણે આવી ગયા છે ને આપણે કલ્પેશભાઈ લઈ જાય છે ઉપર હિલ સ્ટેશન જેવું છે. આ છે ગામ. વ્યૂ, ખાલી વ્યૂ ચેક કરો ગાઈસ, બહુ જ મસ્ત છે. અને તમે પણ કોઈ દિવસ આવો આ બાજુ તો આ જે ડુંગળી છે નાની નાની, શું કહેવાય, ડુંગર છે. તો એ ડુંગર પર તમે આવો ને તો આમ તમને સુકૂન મળે.
તો જઈએ છીએ હવે ઉપર, હજી છેક ઉપર જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો, બતાવું તમને પણ. સો ઉપર આવી ગયા છે, જે એનું વ્યૂ છે ને બહુ જબરદસ્ત, ખાલી ચેક કરો. હિલ સ્ટેશન એકદમ પ્રોપર છે. આ છે ગામ અને આ બાજુ બધા ડુંગર છે. અને થાકી ગયા છે જીગો અને કલ્પેશ પણ થાકી ગયો, મેં પણ બહુ જ થાકી ગયો છું. તો ખાલી વ્યૂ ચેક કરો તમે પણ, હું તમને વિડીયોમાં બતાવું. જે આપણે સીતાફળ બરોડામાં એમ વેચાતા ખાઈએ છીએ ને, તો એ તમે ચેક કરો ખાલી. આ જો એકદમ નીચે છે, આ રહ્યા, એક આ લાગ્યું છે, એક આ છે. એવો તો બહુ બધા છે અહીંયા, આખો જંગલ છે એનું, તો એકદમ ફ્રીમાં મળી જાય, હે ને જીગા? તો થોડી વાર બેસે છે, ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અહીંયા, અને પછી મળીએ આપણે આગળ. તો તમે વ્યૂ ચેક કર્યું અને સનસેટ બી બહુ સારો એવું છે. તો તમારે પણ કેમ્પિંગ વગેરે કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો. અને કેમ્પિંગ બહુ સારું એવું થાય છે, પરફેક્ટ લોકેશન છે કેમ્પિંગ માટે. અને કેમ્પિંગ કરવું હોય ને તો આપણા ભાઈ છે કલ્પેશભાઈ, એનો તમારે કોન્ટેક કરી લેજો. એમની યુટ્યુબ ચેનલ બી છે, શું નામ છે યુટ્યુબ? કલ્પેશ રાઠવા બ્લોગ ચેનલ. ઓકે, તો કલ્પેશ રાઠવા બ્લોગ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. એની લિંક હું તમને નીચે આપી દઈશ. ને કેમ્પિંગ વગેરે કરવું હોય ને તો તમે કોન્ટેક કરજો અને અહીંયા આવી જજો. બહુ જ સારું છે, લોકેશન બહુ મસ્ત છે અને એકદમ નજીક છે ને, આપણે બોડેલીથી એકદમ નજીક છે. તમે બરોડા બોડેલીથી આવતા હોય ને તો અહીંયા બહુ પરફેક્ટ છે કેમ્પિંગ માટે. બોડેલીથી કવાંટ રોડ પર જ છે. અને બીજું તમે વ્યૂ ખાલી ચેક કરો એકવાર તમે. અહીંયા તમે આવો ને તો તમને જવાની ઈચ્છા ન થાય એવી જગ્યા છે. અહીંયાથી તમને આખો દિવસ રહો ને તો બી તમને એવું ના થાય કે અહીંયાથી જવું છે. બહુ જ સારું છે, એકદમ નેચરલ, લીલું લીલું છે. નિવાન, આજે મમ્મી એ નિવાન તો જઈએ છે હવે આપણે ઘરે. મમ્મી આવી ગઈ ને, મમ્મીના ઘરે. હા, તો આ નિવાન તો અહીંયા રમ કરે છે આગળ, મારી જોડે આવું છે એને પણ. તો હવે ઘરે જઈએ છીએ, આગળ વિડીયોમાં બન્યા રહેજો તમે પણ. કઈ નહીં, આગળ જો ને, આગળ પીપી પાવે ત્યાં મમ્મી આવ્યો તો આવા કે પકડ શકશે. સો આવી ગયા છે ઘરે અને વાગ્યા છે 8. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. એક મળીએ નવા વ્લોગમાં. તો વિડીયોમાં નવા છો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.